તો આ તરફ વાત કરીએ જૂનાગઢની તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જળ સિંચાઈ યોજના એટલે જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓજત 2 ડેમના દરવાજાનું પ્રથમવાર રિપેરિંગ કામ શરૂ થનાર હોય તે અંતર્ગત હાલ આ ડેમમાંથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઓજત 2 ડેમ પર કુલ 25 દરવાજા આવેલા છે, તેમાંથી હાલ મુખ્ય 6 દરવાજાનું રિપેરિંગ કામ ખૂબ જ જરૂરી હોય જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કામાં હાલ ડેમમાંથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લાના 38 જેટલા ગામોને હાલ સાવચેત કરવામાં આવ્યા હોવાનું કાર્યપાલક ઇજનેર MM પાંચા દ્વારા જણાવવામાં આવ્યું હતું। સૌપ્રથમ તો આ કચેરી એટલે કે જૂનાગઢ સિંચાઈ યોજના વિભાગ વતી હું કાર્યપાલક ઇજનેર આ ઓજત 2 ડેમ અમારી કચેરી હસ્તક આવે છે, જેમાં મરામત સમારકામ અર્થે સરકારશ્રી દ્વારા 318 MCFથી પાણી 30 એપ્રિલ પછીથી છોડવાની મંજૂરી આપવામાં આવી છે। રિપેરિંગ કામ કંઈક એ પ્રકારનું છે કે ડેમના 25 દરવાજા છે, એમાં 25/25માં રબર સીલ બદલાવાના છે। મતલબ કે પાણીનો નાનો મોટો વ્યય આખું વર્ષ દરમિયાન થતો હતો, દરવાજા બરાબર બંધ નતા બેસતા રબરના, એટલા માટે રબર સીલ બદલાવાની છે પેલું કામ। બીજું એ કે 6 દરવાજા જે છે ને એ કામ આપણે લઈ શકતા નતા, ખોલી શકતા ન હતા। એનું કારણ એ હતું કે એમાં વાયર ઓફ ડ્રમની જે મિકેનિઝમ આવે એ ડેમેજ હતી, એટલા માટે વાયર ઓફ ડ્રમ અને આર્મ બદલાવાની કામગીરી કરવાની છે। તો એટલા માટે 6 દરવાજા જે છે એ જોખમી પ્રકારના હતા, એટલે આપણે 19 દરવાજા મારફતે પ્રચંડ માત્રામાં પ્રવાહ દર વર્ષે ચોમાસામાં પાસ કરતા હતા। લોકોની સલામતી માટે જોખમી હતું, એટલા માટે લોકોની સલામતી અને ડેમની સલામતી માટે થઈને આપણે આ કામ હાથ ધરવાના છીએ। અત્યારે હાલમાં 30 એપ્રિલ સવારે 6 વાગ્યા પછીથી આપણે ડેમમાં પાણી નદીમાં છોડશું। ત્યારબાદ ડાઉનસ્ટ્રીમમાં આવતા બધા સ્ટ્રક્ચરોમાં આપણે પોલીસ વિભાગને પણ જાણ કરેલી છે અને તલાટીશ્રીઓ, ગ્રામસેવકશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ સૌના સંકલનમાં રહીને કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને મિટિંગો લેવાય છે, જેમાં તકેદારી અને સલામતીના પગલાં લેવાય એવું ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। અને પીવાના પાણીની કોઈ પ્રકાર અછત પડે નથી, કેમ કે આ ડેમ 300 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે, એટલા માટે પીવાના પાણીની તંગી ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે। સિંચાઈના 4 પાણ પૂરા કરી આપવામાં આવેલ છે અને પછી જ આ કામ હાથ ધરવાનું આયોજન છે। અને વધુમાં જણાવવાનું કે આપણે આ પાણી જે છે એ ખૂબ જ ધીમી ગતિએ છોડવાના છીએ, પ્રવાહ ખૂબ ધીમો રહેવાનો છે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને। વિશેષમાં જણાવવાનું કે નદીની જે કેપેસિટી છે એના કરતાં 10મા ભાગનું પાણી જ આપણે જવા દેવાના છીએ, એટલે એવું કોઈ આપત્તિ કે આકસ્મિક સ્થિતિ નથી, એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં કે પછી બીજી કોઈ રીતે ડરમાં રહેવું નહીં, પરંતુ નદીમાં પટમાં અવર જવર કરવું નહીં કે કોઈ પણ કામ સબબ નદીની નજીક 30 એપ્રિલ પછીથી જવું નહીં, એવી મારે સૌને નમ્ર વિનંતી છે। પશુઓ કે ઢોર ચરાવવા જવું નહીં તથા નદીના પટમાં બીજો કોઈ પણ પ્રકારનો અવર જવર કરવો નહીં, એવું સૌ કોઈ જે કોઈ બી એફેક્ટેડ તાલુકાઓ છે, જેમાં જૂનાગઢ તાલુકો, મેંદરડા તાલુકો, વંથલી તાલુકો, કેશોદ, માનવદર અને માંગરોળ તાલુકાના ગામોને આપણે વોર્નિંગ આપેલી છે। ઉપરાંત આ નદી પોરબંદરમાંથી દરિયામાં ભળે છે, તો પોરબંદરના કુતિયાણા તાલુકો અને પોરબંદર તાલુકો જે છે એ એફેક્ટેડ થવાનો છે। તો આ દરેકના અંદર જે જૂનાગઢ જિલ્લાના 38 ગામો અને પોરબંદરના 11 ગામોમાં અલર્ટ આપણે આપી દીધેલું છે અને બહોળી પ્રસિદ્ધિના માટે થઈને આપણે ઢોલ નગારા મારફતે પણ લોકોને જાણ કરી છે। તો કોઈ પણ પ્રકારે ગભરાવું નહીં, પરંતુ નદીની નજીક પણ ના જવું। અસ્તુ જય હિન્દ। સર, ખાસ કરીને વાત કરીએ તો પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત પણ આ કામગીરી ગણવામાં આવી શકે શું છે? પ્રી મોન્સૂન તો ના કહી શકાય, કેમ કે એ તો આપણે દર વર્ષે રૂટીનમાં હાથ ધરીએ છીએ, પરંતુ આ એક વિશેષ પ્રકારની કામગીરી કહી શકાય। આજ સુધી ક્યારે આ પ્રકારની આ ડેમની અંદર કામગીરી હાથ ધરવામાં આવી નથી, કેમ કે આ જે છે પીવાની પાણીની જરૂરિયાત પૂરો કરતો ડેમ છે, એટલે આને વારે વારે આપણે આ રીતે પાણી છોડી શકીએ નહીં, એટલા માટે આ વિશેષ કિસ્સાનું એક ખાસ પ્રકારનું રિપેરિંગ છે, રૂટીન નથી। આ કરવાથી ડેમ જે છે એમાં પાણીનો વ્યય ઘટશે, ઉપરાંત અકસ્માત નહીં